मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. અહીંયા તો સારાંશ હે. હા 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 હા. અહીંયા રંગ છે ને એનો અર્થ એ થયો કે વ્યવહાર વીર્ય પુરુષાર્થે વ્યવહારને બરાબર કર્યો, પણ એ તો વીર્ય નથી, નપુંસકતા છે, તેથી રંગ કીધો એને. સમજાય છે? હા હા. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, વ્યવહારો, શાસ્ત્રનું જ્ઞાન, મહાવર્તાદી કપટ રહિત ન હોય તો નવમી ગ્રેકે ન જાય. હા, પણ એ વીર્ય વ્યવહારને રચનારું તે વીર્ય નહીં. હા હા હા. એ રંગ છે જેનો વીર્ય નપુંસક છે. હા હા. એવા રંગ પુરુષો ત્રણલોકના નાથ સજ્જન ભગવાનને જેને સમીપમાં કર્યો નથી, જેને પર્યાયમાં વિતરાગતા પરમાનંદની દશા સ્વને આશ્રય પ્રગટ કરી નથી, એ બધા રંગ છે કે છે. હા, સારાંશ વિતરાગ પરમાનંદ સુખ કે ન મિલને છે. જોયો? હા હા. એ વ્યવહારમાં રહ્યો પણ એ તો દુઃખ ને રાગ છે. वितराग परमानंद सुख ने न मिलने से यह जीव संसार वन में भटक रहा है. હા, આત્મા પરમ વિતરાગ આનંદનો ભંડાર છે. એને જેને પ્રાપ્ત કર્યો નથી એ વિતરાગ સુખના અભાવે ચાર ગતિમાં રખડે છે. હા, ઝીણી વાતું ઘણી ભાઈ. આ લોકોને વ્યવહાર પરંપરા એ બરાબર છે એનો તમે માનો એમ. હા હા. સર્વત્ર જાય છોડાવ્યા છે. જ્યાં કે પરનો આશ્રય વ્યવહાર બધું છોડાવ્યું છે એમ કહ્યું. ત્યાં પરનો આશ્રય બધું તું છોડાવ્યું, પરને જીવાડી શકું, મારી શકું, પ્રાણ રક્ષા કરી શકું, એ તો જૂઠું છે. એ દુષા તો છોડાવ્યો, પણ એ સિવાય જેટલો પરાશ્રય ભાવ થાય
દેવગુરુ શાસ્ત્રી શ્રદ્ધાની એ વ્યવહાર એ પણ છોડાયો છે. હા 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 હા. નિષ્કંપ નિશ્ચય ભાવ એમાં થવાનું કહ્યું છે ત્યાં તો. હા હા હા. અરે એની ખબર ન મળે ને શાસ્ત્રના જાણપણામાં રોકાય નહીં, અંતરમાં જવાને અવકાશ નથી. હા હા. ये संसार वन में प्रत्यक्षा, इसलिए वितराग परमानंद सुख आदर करने योग है. जो आ तात्पर्य व्यवहार છે એ રાગ છે, દુઃખ છે. આગળ કહેશે વ્યવહાર એટલે કે રાગ. આમાં કહેશે આગળ નિશ્ચય વિતરાગ. આત્મા આશ્રય વિતરાગ દશા થાય સમ્યક દર્શન એ નિશ્ચય, અને પરાશ્રય જેટલો થાય રાગ એ રાગ એ વ્યવહાર. હા હા. રાગથી રાગની દિશા તો પર તરફ છે, અને વિતરાગની દશાની દિશા સ્વ તરફ છે. વિતરાગી સમ્યક દર્શન જ્ઞાનની દશા સ્વ દિશા તરફ છે, અને રાગની દશા પર દિશા તરફ છે. પંડિતજી, હા હા હા. હવે પર દિશા તરફ રાગ એ સ્વ દિશા તરફ વાળી શકે? અરે વાત બેસવી જોઈએ ને ભાઈ. એમ કે ચેતનજી, હે આ વસ્તુ આવી છે બાપુ. પરલક્ષી રાગ પર દિશા તરફના વળેલા ભાવ એ સ્વ દિશા તરફ વાળે એ કઈ છે? સમજાણું કાંઈ? અહીંયા તો કે છે વિતરાગ પરમાનંદ સુખ આદર કરને યોગ છે. બાકી બધી વાતો છોડવાવી. વિતરાગી પરમાનંદ પ્રભુ છે, એમાંથી વિતરાગી પરમાનંદ પ્રગટ કરવાની અપેક્ષા આદરણી છે. હા. વ્યવહાર ભાવ એ આદરણીય નથી એમ કે છે. હે છોડવા યુગ છે. છોડવા યુગ થી આદરવા યુગ થાય. પણ પરંપરાનો અર્થ એ છે કે સ્વનો તો આશ્રય લીધો છે, સમ્યક દર્શન અંસારિત છે. એનો જે વ્યવહાર છે એ અહીં ઉગ્ર આશ્રય લેશે ત્યારે એ છૂટી જશે. પણ ઉગ્ર આશ્રય લેશે જ એમ એ અપેક્ષા એ વ્યવહારને પરંપરા વ્યવહાર નૈતિક કથન છે. હા હા હા. શું થાય? શાસ્ત્રોને અર્થ કરવામાં જ્યાં ગોટા ઉઠે હે એ અનાદિનું એમ જ કહ્યું છે ને. એ 9મી ગાથા થઈ. आगे जिस परमात्मा स्वभाव के अलाभ में भगवान परमात्मा स्वरूप आनंद ज्ञाता दृष्टानो स्वभाव, आनंदनो जेनो स्वभाव, एना अलाभ में यह जीव अनादिकाल से भटक रहा था, उसे परमात्मा स्वभाव का व्याख्यान प्रभाकर भट्ट सुनना चाहते हैं. जो आ व्याख्यान सुनना चाहते हैं. 10वीं चौ गई दुख तताई उसे जो परम पोकोई, चौ गई दुख विनाश कहो पसाए सोई. देवगति मनुष्य गति नरक गति तीन गतियों के दुखों से तब जो કહો મનુષ્ય ગતિ ને દેવગતિ ને પણ દુઃખથી તૃપ્ત કીધા. હા. ચતુર્ગતિ દુઃખે એમ નથી કીધું કે સ્વર્ગમાં સુખ છે, નરકમાં દુઃખ છે. હા હા. ચારે ગતિમાં દુઃખ છે. હા. ચતુર્ગતિ દુઃખે તપ્તા નામ તપ્તાયમાં દુઃખી સંસારી જીવા.
चतुर्गति दुख विनाश कर, ये चार गतियों ने दुखों नो विनाश करने वाला जो कोई चिदानंद परमात्मा है उसको कृपा करके गुरु तुम कहो। આવી જિજ્ઞાસા છે। જે ચાર ગતિના દુઃખથી તપ્તાયમાન સંસારી એ દુઃખોનો નાશ કરવા વાળો कोई चिदानंद परमात्मा है। चिदानंद परमात्मा है। उसको कृपा करके कथय, हे गुरु तुम कहो। हमने तो સાંભળવું છે કે વ્યવહાર નહીં, આ કહો અમને એમ કે છે। કેટલાક એ થયા છે શ્રીમદમાં કે નિશ્ચય નહીં, અમારે વ્યવહાર સાંભળવો છે। ત્યાં છે ને મોરબી જયંતિ ને કાંતિભાઈ ને જયંતિભાઈ નહીં, 3 ભાઈઓ છે। એ ભાઈ કહેતા હતા રતિભાઈ છે ને આપણે ધ્રાંગધરાના વ્યાસ મારી, એ કહેતા હતા કે મારી આની વાતચીત કે અમારે તો વ્યવહાર સાંભળવો, નીચે સાંભળવું નથી। આ શીશ કે છે પ્રભુ અમને તો નિચિદાનંદ ભગવાન પ્રાપ્ત થાય એ અમને સાંભળવું છે। એ તો બધું આવે છે, કઈ અપેક્ષાની વાત છે। ઉપદેશ બૌદ્ધિ છે, સિદ્ધાંત બૌદ્ધ જ યથાર્થ છે। भावार्थ यह चिदानंद शुद्ध स्वभाव परमात्मा भगवान आत्मा अंदर सुचिदानंद प्रभु आहार भाई मैथुन परिग्रह संज्ञाओं का आदि लेकर समस्त विभागों से रहित है। चिदानंद स्वभाव भगवान आत्मा नो एमा आहार भय मैथुन ने परिग्रह संज्ञा ये रहित आत्मा है। ये आदि विभाव रहित आत्मा છે। ઉદય ભાવ જેમાં નથી। પરમ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ પરમ પરિણામિક સ્વરૂપ જેમાં ઉદય ભાવ નથી। વિતરાગ નિર્વિકલ્પ સમાધિ के बल से वितराग निर्विकल्प समाधि बलती अंतरमा निस्वभाव कर उत्पन्न हुई, પોતાના સ્વભાવથી उत्पन्न થયો અંદર। परमानंद सुखामृत कर संतुष्ट हुआ है हृदय जिसका। परमानंद सुखामृत भगवान आत्मा नो आश्रय लेने परमानंद सुखामृत जेने प्रगट થયા છે। ऐसे निकट संसारी जीवों के जेने संसार नो अंत હવે નજીક છે। चतुर्गति का भ्रमण दूर करने वाला है। जन्म जरा मरण रूप दुख का नाशक है। ये परमात्मा निस्वरूप परम समाधि में लीन मुनियों को निर्वाण कर देने वाला है। ये वो जी भगवान परमात्मा स्वरूप पोते हो परमात्मा निज स्वरूप परम समाधि में लीन परमात्मा निज स्वरूप परम आनंद में लीन महामुनियों को निर्वाण कर देने वाला है। आ मोक्ष नो देने वाली तो आ है। व्यवहार फेवहार कोई मोक्ष में देने वाला है। परमात्मा निस्वरूप परमान समाधि में लीन महामुनियों को मोक्ष देने वाला है। वही सब तरह ध्यान करने योग है। भगवान पूर्णानंद नो स्वरूप ये ध्यान करवा लायक है। ऐसे परमात्मा का स्वरूप तुम्हारे प्रसाद से मैं सुनना चाहता हूं। लो एवो जी परमात्मा नु स्वरूप
तुम्हारे प्रसाद से मैं सुनना चाहता हूं। સાંભળવા માંગુ છું એમ કે છે। વ્યવહાર ફેવહાર નહીં, આ પરમાનંદનો નાદ કેમ પ્રાપ્ત થાય એ સાંભળવા માંગુ છું। ईश्वने कृपा कर आपको हो। इस प्रकार प्रभाकर भट्ट ने श्री योगींद्र देव से विनती की है। विनंती करी, आवी विनती करी। अमने व्यवहार पेलो कहो एम नहीं कहू त्याने। हमने तो चिदानंद भगवान परमात्मा सुखामृत थी भरेलो जेनो आश्रय लेनो वितराग परमानंद प्राप्त थाय ए बात अमने संभळावो। बस नीचेनी बात संभळाव एम के साहेब चार गतिना दुखने नाश करवावाળી समाधि आत्मानी परमानंद सुखना शांतिथी भरेली एवो जे आत्मा एनी मने बात करो प्रभु मने के। इस कथन की मुख्यता से 3 दोहा कीधा ने 8, 9 ने 10 7 સુધી તો વંદન હતું। 8, 9, 10 આ 3 दोहा कीधा। आगे प्रभाकर भट्ट की विनती सुनकर योगींद्र देव 3 प्रकार का आत्मा का स्वरूप कहते हैं। लो पुणु पुणु पणवी पंचगुरु भावे चिति दरेवी भट्ट पायर निसुणी तू पातिवियो कहेवी। એનો સુંદાર્થ वारंवार पंच परमेश्वरी को नमस्कार कर। विशेष योगींद्र देव 7 तो स्तुति करी पण विशेष पासों याद करी ने वारंवार पंच परमेश्वरी को नमस्कार कर और निर्मल भाव कर पवित्र भाव थई करीने मन में धारण करके मैं 3 प्रकार के आत्मा को कहूंगा। तो ही प्रभाकर भट्ट तुम निश्चय से सुनो, नहीं सुनो। प्रभाकर आत्मा आवो छे एने सांभळवो छे नहीं। हाँ, ये 3 अवस्था पण आत्मा छे ये बहिरात्मा में आवो अंतरात्मा परमात्मा ये बतावीने आत्मा बतावो छे। बहिरात्मा राग ने पोतानो माननारो जे एनामां नथी तेने पोतानो माने ते बहिरात्मा एनी शुरुआत करी छे ने परमात्मा अने पोतानुं जे स्वरूप छे तेने माने ये अंतरात्मा अने पोतानुं स्वरूप जेवुं छे एवुं प्रगट पूर्ण थई जाए ए परमात्मा। एम करीने आत्माना 3 अवस्था बतावी। परमात्मा स्वरूप पूर्ण तो पोते छे एमां बहिरने माने ते बहिरात्मा पूर्णानंदनो नाथ एने परमात्मा स्वरूप छे एने माने अनुभवे ए अंतरात्मा અને પૂર્ણાનંદ જેવો સ્વભાવ છે તે પૂર્ણ દશા જેની પ્રગટ થઈ છે તે પરમાત્મા। એમ કરીને પરમાત્મા સ્વરૂપ જ વર્ણવે છે। સમજાણું કાંઈ? હે પ્રભાકર ભટ્ટ સાંભળ लो बीजा मत एम के सांभळवाथी पण राग थाय पण ई तो वात छे बराबर सांभळवा वखते एम के ने
નિસારવાનું આવ્યું. ગંધી તું સૌ સિદ્ધિ તુંગ ચલંગણ બંધી પછી ઓછામી સમય પાવડા હું કઈ સમય પ્રાવર્ત નહીં ઓછામી સમય એમમાં શું કેવડી બન્યા તો ઓછામી કહેતા હા બસ એમ તો કહ્યું ને એમાં હું કહું છું. હા હા એ વ્યવહાર તો વચમાં આવે કહી શકે એ વાત નથી. અંદર કહી શકવાનું નિમિત્ત પણ હોય છે. અરે આવી વાતો છે. ઓછામી જો ત્યાં કે જો કહી શકે છે વાણીને કરી શકે છે એમ કાઢે છે માંથી. એમ નથી બાપુ. એ વ્યવહારથી કે છે એને તું એમ જ માની લે તો તું સાંભળવાને લાયક નથી. સમજાણું કાંઈ લાયક નથી. જે મારે કેવું છે વ્યવહારથી નિશ્ચયને બતાવવો છે અને છે કે તો વ્યવહારથી તમે કહ્યું નહીં તો વ્યવહાર પણ આદરણીય થયો કે નહીં એમ પકડે એ સાંભળવાને લાયક નથી મારા. પુરુષાર્થ સુધીમાં અબુદ્ધ છે બુદ્ધના અર્થ વિવરનું કેવલમ એથી દેશાનાર્થી. મૌનપણાથી આમ લાભ થાય એમ વાતન કથન કરે તો ઓલું પકડે તમે મૌનપણાથી લાભ થાય તો તમે કેમ બોલો છો? સાંભળને કહેવાનો આશય છે એ તો પકડને. હવે ને શાસ્ત્રમાં કે મૌનથી આપવાને લાભ થાય વાણીથી નહીં. તાર કે મૌનથી લાભ થાય તમે કેમ બોલો છો? પૂરું કેમ કરો? એ સાંભળનારને સ્વતંત્રતા છે કે છે જે આશય છે એ આશયને પકડતો નથી. આ પકડે છે કે હા 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 છલંગ ઘેટબમ 5મીમાં આવે છે ને છલમ ન ઘેટબમ તંગ એતમ દાય પણ સભયમ જદી પ્રમાણ દાય જ પ્રમાણ છલંગ ન ઘેટબમ. એવી આડી વાત સ્વચ્છતા ન કરી. હા હા बहिरात्मा अंतरात्मा परमात्मा के भेद कर आत्मा 3 तरह का है. हाँ हाँ हाँ. सो हे प्रभाकर भट्ट जैसे तूने मुझसे पूछा है जेवू ते मने पूछूं उसी तरह से भव्यू में महाश्रेष्ठ. हाँ हाँ लायक प्राणी में महाश्रेष्ठ भरत चक्रवर्ती ये भगवान ने पूछू तू ઋષભદેવ ભગવાનને. બીજા બધા પ્રશ્નો આગમના કર્યા પછી સરવાળે આ પ્રશ્ન પરમાત્માનો કર્યો હતો. હા 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 સમજાણું કાંઈ? ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્ર, બળભદ્ર, પાંડવ અને શ્રેણી વગેરે बड़े बड़े राजा जिनके भक्ति भार कर नमनीभूत मस्तक हो गए हैं. चक्रवर्तीओ आम भक्ति थी हाँ विनय थी प्रश्न भगवान ने आम करे छे. मस्तक हो गए हैं वितराग भक्ति भार कर नमनीभूत मस्तक हो गए. એમને એમ નહીં એમ કે છે મસ્તક નમી ગયું છે. હા હા મહાવિનય વાળે પરિવાર સહિત. હા 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 ભરત ચક્રવર્તી આદि रामचंद्र बलभद्र पांड्य महाविनय वाले परिवार सहित समूषण में आके परिवार सहित आया બધો એમ કે છે. હા બાયડું છોકરા કુટુંબ લઈને આવ્યા સાંભળો બધા સમૂહ. હા હા
જેને ઘેરે ચોખંડ રાજ, 96,000 ઈસ્ત્રી, 96 કરોડ પાયદો, 96 કરોડ ગામ, એવું ચક્રવર્તી પણ ભગવાનના સમોસરણમાં પરિવાર સહિત સાંભળો આવે છે. આને નવરાજ મોતી નથી સાંભળવાતી. પાછું એમ કઈ સમોસણમાં આવે છે. એ સમોસણ એને ઘરે જતો નથી. હા, ત્યાં જઈને પૂછે છે પ્રભુને. હા હા, મહાવિનય વાળે આ જાકે વિતરાગ સર્વજ્ઞ પરમદેવ છે. હા હા, वितराग सर्वज्ञ परमदेव, सर्वागम का प्रश्न कर. भाषा तो देखो, सर्वागम प्रश्न एम के बीजा चारे अनुयोगों નું બધું પ્રશ્ન થઈ ગયો છે. उसके बाद सर्वागम એટલે ચારે अनुयोगों. उसके बाद सब तरह से ध्यान करने योग. चारे बाजूથી ભગવાનનું ધ્યાન કરવા લાયક આત્મા. શુદ્ધાત્મા કા ही સ્વરૂપ પૂછે છે. પ્રભાકર ભટ્ટને કહે છે ભરત ચક્રવર્તી પણ ઋષભદેવ ભગવાનમાં સમોસણમાં જઈ આગમના પ્રશ્નો થઈ છેલ્લે શુદ્ધાત્માનો પ્રશ્ન કરતા હતા. સમજાણું કાંઈ સાર છે માહિતી એમ કે છે. પેલા જાણપણાની વાત કરી પણ સાર વસ્તુ જે છે એનો પ્રશ્ન પછી કર્યો. શુદ્ધાત્મા કા ही સ્વરૂપ પૂછે. ભાષા દેખો, એ પૂછે છે શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછે છે. પૂછનાર એમ કે છે. અને કુંકુંદાચારમાં આવે છે ને 5 અમારા ગુરુએ અમને કૃપા કરીને શુદ્ધાત્માનો ઉપદેશ કર્યો. તો બીજો નથી કર્યો? બીજો કર્યો એની આ બતાવવું છે. અમારા ગુરુએ છે 5મી કથા સમયસર અમારી ઉપર કૃપા કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ અનુગ્રહ કર્યો. એ અહીં પૂછે છે. શુદ્ધાત્મા કા ही એમ શબ્દ છે. સ્વરૂપ પૂછે છે ભગવાનને. એ પ્રશ્ન ભરત ચક્રવર્તી વગેરે વગેરે નેમનાર ભગવાનને, पांडवों आदि. उसके उत्तर में भगवान ने यही कहा. एना उत्तर में भगवान ने यही કહ્યું. સૈનિક રાજાથી લીધા છે એ પ્રશ્ન કર્યો પણ એનો ઉત્તર સહેજ આવે છે. ખરેખર પ્રશ્ન મોટા ચક્રવર્તી આદિ કરે પણ આને કર્યો છે એ ગૌતમથી એને ઉત્તર મળ્યો છે. પણ આમાં ભેગું નાખ્યું कि आत्मज्ञान के समान दूसरा कोई सार नहीं. भगवान ने उत्तर दीधो. आत्मज्ञान સમાન. પરનું નહીં, રાજનું નહીં, પર્યાયનું નહીં. આત્મજ્ઞાન વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ આત્મા ધ્રુવ એનું જ્ઞાન આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાનનો સિવાય દૂસરા કોઈ સાર નહીં. હવે કોને પૂછવું એ ખુલાસો બહાર કરશું વિશેષ. यह स्वर्णपुरी अति पावन है.
स्वर्णपुरी अति पावन है।